નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, તો આજે આપણે ધોરણ 10 ગણિતની અંદર ચેપ્ટર નંબર 1 વાસ્તવિક સંખ્યાઓ એના સ્વાધ્યાય 1.2 ના અહીંયા શું આવશે 1.2 ના ત્રીજા દાખલાનો અભ્યાસ કરવાનો છે, જેનામાં આપણને કીધું છે કે નીચે દર્શાવેલ સંખ્યા અસમય છે તેમ આપણે સાબિત કરવાનું છે, પરંતુ આપણને અસમય સંખ્યાના ગુણધર્મો નથી ભણ્યા, આપણને ખબર છે સમય સંખ્યાના ગુણધર્મો. અને શું છે સમય સંખ્યાના ગુણધર્મો? તો અંશ અને છેદમાં અવિભાજ્ય પૂર્ણાંક હોય, એટલે કે માત્ર એક જ કોમન હોય, એક સિવાય બીજા કોઈ પણ આપણને અવયવ ના મળે કોના, અંશ અને છેદના, તો તેને શું કહેવાય? સમય સંખ્યા કહેવાય. એટલે આપણે સાબિત કરીશું કે 1 છેદમાં √2 છે એ શું છે? સમય સંખ્યા છે. જો સમય સંખ્યા સાબિત થઈ જાય તો ખરું, અને ના સાબિત થાય એટલે કે વિરોધાભાસ ઉત્પન્ન થાય ને આપણને ખબર પડે કે આપેલી સંખ્યા સમય સંખ્યા નથી, તો શું છે? અસમય સંખ્યા છે. તો ચાલો આપણે દાખલો ગણવાની શરૂઆત કરીએ. શું ધારીએ આપણે? તો ધારો કે 1/√2 એ સમય સંખ્યા છે, સમય છે. અને જો સમય સંખ્યા હોય તો આપણે આવું લખી શકીએ કે 1 છેદમાં આ √2 છે એ બરોબર એના છેદમાં b, અને આ એ બી શું હશે? તો એ બી એ અવિભાજ્ય પૂર્ણાંક હશે, અવિભાજ્ય પૂર્ણાંક છે. એનો મતલબ એવું કે એ અને બીમાં માત્ર એના અવયવમાં એક જ કોમન હશે, એના સિવાય કશું પણ કોમન હોય નહીં. કેમ એવું? કારણ કે આપણે શું ધાર્યું છે કે 1 છેદમાં √2 છે એ શું છે? સમય સંખ્યા ધારી છે એને, અને સમય સંખ્યામાં અંશ અને છેદમાં માત્ર એક જ કોમન હોય છે. ચાલો હવે શું કરીશું? તો સાદું રૂપ આપીએ. તો બીને સૂત્રનો કરતા બને તો b × 1 એટલે શું થઈ જશે? અહીંયા b બરોબર a × √2, a × √2. ચાલો હવે શું કરશું? તો આપણા ટોપી છે જે વર્ગમૂળની નિશાની છે કાઢવી હોય તો શું કરવું પડે? આપણે વર્ગ કરવું પડે. તો અહીંયા b² શું થશે? b² થશે, અને અહીંયા a × ચાલો એક સ્ટેપ આપણે વધી જાય તો કંઈ નહીં, બરોબર સમજીએ. અહીંયા વર્ગ થશે તો આપણને હવે મળશે b². ચાલો એનો વર્ગ શું થશે? a² ગુણ્યા √2 શું થશે? 2 થશે. તો અહીંયા આપણને આવી રીતે મળી જાય છે સમીકરણ 1 આપણને મળી જાય છે. હવે જો પ્રમેય 1.2 પરથી આપણે શું શીખ્યા હતા કે જો b² અવયવ આપણને 2 મળે છે તો bનો અવયવ પણ આપણને શું મળશે? 2 મળશે. b² આપણે 2 વડે નિશેષ ભાગી શકીએ, તો bને પણ આપણે 2 વડે નિશેષ ભાગી શકાય. તો આપણે હવે લખી શકીએ કે 2a b² અવયવ છે, માટે 2a bનો અવયવ થાય. આ આપણે કઈ રીતે લખ્યું? તો આપણે શીખ્યા હતા જે પ્રમેય 1.2 એના પરથી આપણે આ લખ્યું છે. હવે વાત જો આપણને આ શું મળ્યું? તો બીની અથવા b² આપણને કિંમત મળી ગઈ. રેડી? તો હવે એની વારી. હવે ધારો કે કોઈ પૂર્ણાંક c માટે, કોઈ પૂર્ણાંક c માટે અહીંયા આપણને કોની કિંમત મળી? બીની મળી. તો અહીંયા ધારવાનું છે તો b બરોબર, ચાલો અહીં કેટલા મળ્યા આપણને? 2. તો લખવાના 2 ગુણ્યા c લખી નાખવાનું, 2 × c. ચાલો હવે શું કરશું? આ બીની કિંમત મૂકશું, પરંતુ આપણી પાસે અહીંયા બીની કિંમત નથી. કોની કિંમત છે? b²ની. શું છે? a² ગુણ્યા 2. તો અહીંયા શું લખવાનું આપણે બીની જગ્યા પર? a² ગુણ્યા 2. ચાલો તો ગણિતનો નિયમ શું છે? હવે ડાબી બાજુ આપણે જો વર્ગ લીધો તો જમણી બાજુ બી શું લેવું પડશે? વર્ગ લેવો પડશે. ચાલો તો અહીંયા 2² કેટલો થઈ જાય? 4, અને c² શું થાય? c થાય. હવે શું કરવાનું? તો માટે a² જે છે એને સૂત્રનો કરતા બનાવવાનો, તો 4 ગુણ્યા c², અને આ જે 2 ગુણાકારમાં છે તો કયા આવી જાય? ભાગાકારમાં આવી જાય. ચાલો સાદું રૂપ આપીએ, 2 × 2 = 4 થશે. તો આપણને હવે મળશે અહીંયા a² બરોબર 2 × c².
2 ગુણ્યા c નો વર્ગ। તો જુઓ એના વર્ગનો અવયવ આપણને શું મળ્યો 2, તો એનો અવયવ પણ આપણને શું મળશે 2 મળશે। યાદ કરો પ્રમેય 1.2। તો હવે આના પરથી આપણે શું લખી શકીએ? 2 એ એના વર્ગનો અવયવ છે, બરાબર। જો અહીંયા પણ આપણે શું લખ્યું હતું 2 એ બીના વર્ગનો અવયવ છે, તો 2 બીનો પણ અવયવ થશે। તો 2 એ એના વર્ગનો અવયવ છે, તો 2 એ એનો અવયવ થાય। આ શેના પરથી આપણે લખ્યું? તો પ્રમેય 1.2 ઉપરથી આપણે આ લખેલું છે। ચાલો હવે આપણું પરિણામ આપણને મળી જશે। આપણને જુઓ એ અને બી જે ધાર્યા હતા, બરાબર, ઉપર એ અને નીચે બી ધાર્યા હતા, અંશ અને છેદ ધાર્યા હતા, એના આપણને શું મળી ગયા? અવયવ મળી ગયા। જો અંશ અને છેદના અવયવમાં એક જ કોમન હોય તો તે સમય સંખ્યા, અને એક સિવાય જો કે કોમન હોય તો એને શું કહેવાશે? અસમય સંખ્યા કહેવાશે। તો જુઓ આપણને શું મળ્યું છે? અહીં એ અને બીના સામાન્ય અવયવ 2 મળે છે, 2 મળે છે। એના સામાન્ય અવયવમાં શું મળે છે? 2 મળે છે। પરંતુ એ અને બીનો સામાન્ય અવયવ 1 હોવો જોઈએ, કારણ કે આપણે એને શું ધાર્યું હતું? સમય સંખ્યા 1 હોવો જોઈએ। તો માટે અહીં શું થાય છે? વિરોધાભાસ ઉત્પન્ન થાય છે। તો આપણે જે ધારણા કરી હતી, બરાબર, આપણી જે ધારણા હતી, ધારણા ખોટી છે। કઈ ધારણા? તો આપણે સમય સંખ્યા ધારી હતી, તો સમય સંખ્યા નથી, તો માટે આ શું છે? શું આપણે લીધું હતું? તો 1/√2, માટે 1/√2 એ અસમય છે। સાબિત થઈ ગયું, અસમય છે। ઓકે, તો વિડીયો પોઝ કરીને જવાબ લખી લો અથવા સ્ક્રીનશોટ લઈ લો। આ પહેલું પેજ ને આ બીજું પેજ। ત્યારબાદ બીજો દાખલો આપ્યો છે આપણને, એને પણ આપણે શું કરવાનું છે? તો અસમય સંખ્યા છે તેમ સાબિત કરવાનું છે। શું છે? તો 7 વર્ગમૂળમાં 5। તો આપણે શું કરીશું? પહેલું સ્ટેપ કે આને શું ધારીશું આપણે? સમય સંખ્યા, કારણ કે આપણને અસમય સંખ્યાના ગુણધર્મો ખબર નથી। તો અહીંયા આપણે લખીશું ધારો કે 7 વર્ગમૂળમાં 5 એ સમય સંખ્યા છે, સમય છે, ને આપણને ખબર છે કે જો આ 7 વર્ગમૂળમાં 5 એ સમય સંખ્યા હોય તો આપણને એના છેદમાં બી એટલે કે એ બી કેવા મળશે? અહીંયા એ અને બી કેવા હોવા જોઈએ? અવિભાજ્ય પૂર્ણાંક, અવિભાજ્ય પૂર્ણાંક કે જેની અંદર માત્ર એક જ કોમન હોય, અવિભાજ્ય પૂર્ણાંક છે। ચાલો હવે શું કરીશું? અહીં 7 ગુણાકારમાં છે, તો તે કઈ જશે? ભાગાકારમાં। તો √5 બરોબર એના છેદમાં અહીંયા શું હતું? બી હતું, ને 7 આવી જશે, એટલે શું થઈ જશે? 7b। હવે અહીંયા જો ખાસ કે અહીંયા ઉપર એ મળ્યું આપણને, નીચે બી મળ્યું, અને એ ને બી શું છે? અવિભાજ્ય પૂર્ણાંક છે, એટલે એના અંદર માત્ર એક જ કોમન હશે, અને જેની અંદર જેમાં અંશમાં અને છેદમાં માત્ર એક જ કોમન હોય એટલે કે અવિભાજ્ય પૂર્ણાંક મળે તો તેને શું કહેવાય? સમય સંખ્યા। તો આપણને જમણી બાજુ શું મળી? સમય સંખ્યા થઈ ગયા। તો આ જો સમય સંખ્યા છે તો ડાબી બાજુ બી શું થાય? સમય સંખ્યા થાય। પરંતુ આપણને ખબર છે √5 એ શું છે? અસમય સંખ્યા છે, એટલે વિરોધાભાસ ઉત્પન્ન થાય છે। એટલે આપણે જે ધારણા કરી હતી એ ખોટી છે। આ સમય સંખ્યા નથી, આ અસમય સંખ્યા છે। ચાલો તો હવે આપણે અહીંયા શું લખીશું? એ બી એ અવિભાજ્ય પૂર્ણાંક હોવાથી
એના છેદમાં 7b એ સમય છે, માટે √5 પણ સમય થાય, પરંતુ √5 આપણને ખબર છે √5 એ અસમય છે, તો માટે શું થશે? આપણી ધારણા ખોટી પડશે, વિરોધાભાસ ઉત્પન્ન થાય, કારણ શું છે? આપણે શું ધાર્યું હતું? સમય, પરંતુ આ શું છે? અસમય, તો વિરોધાભાસ ઉત્પન્ન થાય, માટે આપણી જે ધારણા છે ખોટી છે, અને 7√5 એ અસમય છે, તો આ થઈ ગયું સાબિત. બરાબર? ઓકે, વિડીયો પોઝ કરી લખી લો. ત્યારબાદ ત્રીજો દાખલો. ત્યારબાદ આજનો છેલ્લો દાખલો છે 6+√2. ત્રીજો દાખલો 6+√2. તો આને આપણે શું સાબિત કરવાનું છે? અસમય, પરંતુ આપણને ગુણધર્મો કોના ખબર છે? સમય સંખ્યાના. તો આપણે શું ધારશું? તો ધારો કે 6+√2 એ સમય છે, તો માટે 6+√2 બરોબર આપણે એના છેદમાં બી લખી શકીએ, કે જ્યાં એ અને બી શું હશે? એ બી એ અવિભાજ્ય છે, બરાબર, અથવા અવિભાજ્ય પૂર્ણાંક છે. ચાલો હવે શું કરશું? 6 અહીંયા પ્લસમાં છે, તો પેલી બાજુ માઇનસ થઈ જશે, તો √2 ને અહીંયા સૂત્રનો હું જો કરતા બનાવું તો એના છેદમાં બી એમના એમ જ રહે ને, અહીંયા -6 થઈ જાય, અહીંયા નીચે એકડો લગાવી દેવાનો છે, ગણતરીમાં સહેલાઈ પડશે. તો માટે આપણને શું મળશે? તો મળશે √2 બરોબર a × 1 એટલે a થાય, -6b ના છેદમાં b × 1 એટલે અહીંયા શું થશે? b જ આવશે. હવે જો ઉપર a મળે છે, નીચે આપણને b મળે છે, ને એ બી શું છે? અવિભાજ્ય પૂર્ણાંક છે, એનામાં માત્ર એક જ કોમન હોય. એનો મતલબ શું થયો? કે ઉપર અંશમાં અને છેદમાં માત્ર એક જ કોમન હોય, તો તેને શું કહેવાય? સમય સંખ્યા. તો અહીંયા જમણી બાજુ જો આ સમય સંખ્યા હોય, તો ડાબી બાજુ √2b શું થવું જોઈએ? સમય સંખ્યા થવી જોઈએ, પરંતુ √2 શું છે? અસમય સંખ્યા છે, માટે વિરોધાભાસ ઉત્પન્ન થાય છે. આપણી ધારણા ખોટી પડશે, આ સમય સંખ્યા નથી, તો આ શું થશે? અસમય સંખ્યા. બરાબર? લખતા આવડવું જોઈએ. તો ચાલો શું લખીશું? અહીં a અને b અવિભાજ્ય પૂર્ણાંક હોવાથી શું હોય છે? a -6b ના છેદમાં b એ સમય છે, માટે √2 પણ સમય થાય, પરંતુ √2 શું છે? √2 એ અસમય છે, તો માટે શું લખવાનું? વિરોધાભાસ ઉત્પન્ન થાય છે, વિરોધાભાસ ઉત્પન્ન થાય છે, માટે આપણી જે ધારણા છે શું છે ભાઈ? ખોટી છે. ધારણા ખોટી છે. કઈ ધારણા? આપણે સમય સંખ્યા ધારી હતી એ ધારણા આપણી ખોટી છે. તો માટે આપણે શું લખી શકીએ? કે 6+√2 એ સાબિત થઈ ગયું શું છે? અસમય સંખ્યા છે, અસમય છે. તો અહીંયા આપણા 3 દાખલા પૂરા થાય છે. સ્વાધ્યાય 1 પણ 2 પણ પૂરો થાય છે. એટલા જ માટે જ્યારે આપણે પહેલા દાખલાનો અભ્યાસ કરવાનો હતો ત્યારે આપણે પ્રમેય 1.2
અને પ્રમેય 1.3 એકદમ સરસ રીતે સમજ્યા હતા. પ્રમેય 1.2 અને 1.3 જો આપણે સમજી જઈએ અને આપણને જો લખતા આવડી જાય, એક પેટર્નમાં આપણને લખતા આવડી જાય તો દરેક દાખલો જે સ્વાધ્યાય 1.2નો છે એ આપણને સહેલો લાગશે. ઓકે, વિડીયો પોઝ કરીને લખી લો. ઓકે વિદ્યાર્થી મિત્રો, તો મળીશું હવે નેક્સ્ટ વિડીયોમાં. ધન્યવાદ. જય હિન્દ.